પ્રથમ પ્રશ્ન છે while the party ખાલી જગ્યા the lights went out. તો ઓપ્શન તમારી સામે આપેલા છે, તો આનો સાચો જવાબ આવશે was being celebrated. એટલે કે while the party was being celebrated the lights went out, જેનો ગુજરાતીનો અર્થ થાય છે કે જ્યારે પાર્ટી ચાલુ હતી ત્યારે લાઇટ ગઈ હતી. તો માટે જવાબ આવશે ઓપ્શન નંબર બી was being celebrated. ત્યારબાદ જોઈએ મારા ઘરે તમે જ આવો વાક્યમાં જ એ શું દર્શાવે છે? તો આ વાક્યમાં જે જ છે તે નિપાત દર્શાવે છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી નિપાત. હવે નિપાત 4 પ્રકારના હોય છે અને તેની વિશેષ વિગત છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યારબાદ જોઈએ 8% કેટલા રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ ₹1800 થાય? તો ઓપ્શન તમારી સામે આપેલા છે, તો આનો સાચો જવાબ આવશે ₹4500. તો હવે કઈ રીતે તેની ગણતરી આવશે તે પણ આપણે જોઈ લઈએ. બરોબર, તો હવે આપણે જોઈએ 8%ના કેટલા રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ ₹1800 થાય. તો પહેલા તો આપણી પાસે શું આપેલ છે અને શું મેળવવાનું છે તે જોઈ લઈએ. તો કેટલી રકમનું એટલે કે મુદ્દલ છે તે આપણી પાસે આપેલ નથી અને સાદું વ્યાજ આપેલ છે. પહેલા તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર શું થાય? તો કે I બરાબર PRN છેદમાં 100. બરોબર, આ એનું સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે, પરંતુ સાદું વ્યાજ તો આપણી પાસે અહીંયા આપેલ જ છે. બરોબર, તો આપણે શું શું મેળવવાનું છે? તો કે P, જ્યાં P છે તે મુદ્દલ છે અને R છે તે વ્યાજનો દર છે. બરોબર, વ્યાજનો દર છે અને N છે તે મુદત છે. તો આનો જવાબ કેટલો આવશે? તો કે પહેલા તો આપણે મેળવવાનું શું છે? તો કે P મેળવવાનું છે અને P આપણે ખબર નથી. બરોબર, તો P મેળવવાનું હોય તો એનું સૂત્ર કયું થશે? તો કે P બરાબર I ની સાથે 100 ગુણાંકમાં વહી જશે, I ગુણ્યા 100 અને છેદમાં કેટલા આવશે? તો કે R ગુણ્યા N. તો હવે જો આની ગણતરી કઈ રીતે? સાદું વ્યાજ આપણી પાસે આપેલ છે, કેટલું આપેલ છે? ₹1800. તો આપણે લખીશું 1800 ગુણ્યા 100 અને R ગુણ્યા N. તો R કેટલા આપેલા છે આપણી પાસે? તો કે વ્યાજનો દર અહીંયા 8% આપેલા છે, તો અહીંયા 8 લખશું ગુણાકાર કરી, અને N મુદત કેટલી આપેલ છે? તો કે 5 વર્ષની આપેલ છે. બરોબર, તો અહીંયા આપણે 5 લખશું, તો અહીંયા 8 પંચાને 40 છેદમાં થયા. બરોબર, તો 1800 ગુણ્યા 100 અને છેદમાં 40 થયા. અથવા તો ડાયરેક્ટ પણ આપણે અહીંથી અહીંથી ઉડાડી શકત. બરોબર, તો છેદમાં 40 આવ્યા તો 0 0 ગયા, 180 ભાગ્યા 4 કરો તો ચોકે ચોકે 16 અને 4 પંચાને 20. તો આપણો જવાબ કેટલો આવશે? તો કે 45 ગુણ્યા 100 એટલે કે ₹4500. બરોબર, તો આનું જે કેટલા રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ થાય? તો કે ₹4500નું 5 વર્ષનું સાદું વ્યાજ છે તે ₹1800 થાય. બરોબર, ત્યારબાદ જોઈએ વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે અને તમે સ્ક્રીન ઉપર આ નકશો જોઈ શકો છો. આ છે દક્ષિણ અમેરિકાનો નકશો. માટે જે એમેઝોન નદી છે તમે અહીં જોઈ શકો છો, આ છે એમેઝોન નદી, જેને આપણે આ પોઈન્ટરથી દર્શાવીએ છીએ. તો માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ દક્ષિણ અમેરિકા. તો એમેઝોન નદી છે તે દક્ષિણ અમેરિકા નામના ખંડમાં આવેલી છે. ત્યારબાદ જોઈએ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો ઈસવીસન 1858માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સ્થાપના થઈ હતી અને ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છે તે 31 ડિસેમ્બર 1600માં થઈ હતી અને તેનો અંત છે તે ઈસવીસન 1858માં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ ખાલી જગ્યા અગલી આર નોટ બેડ એટ હર્ટ્સ. તો આમાં આવશે આર્ટિકલ ધ અગલી આર નોટ બેડ એટ હર્ટ્સ, જેનો ગુજરાતીનો અર્થ થાય છે કે કદરૂપા છે તે હૃદયના ખરાબ હોતા નથી. ત્યારબાદ જોઈએ તાજેતરમાં થયેલ ડિમોનેટાઇઝેશન પાછળનો મુખ્ય હેતુ શું છે? હવે આ જે તાજેતરનું છે તે 2017 કે જ્યારે આ પરીક્ષા લેવાની છે ત્યારની વાત છે અને તે સમયમાં જે આ પ્રશ્ન છે તે તાજેતરનો પ્રશ્ન હતો અને ત્યારે ડિમોનેટાઇઝેશન જે થયું હતું તે પાછળનું મુખ્ય હેતુ હતું કાળા નાણાંને નાથવા, આતંકવાદ સામે લડવા અને નકલી નોટોનો કારોબાર ખતમ કરવા. એટલે કે અહીં દર્શાવેલ ત્રણેય ઓપ્શન છે તેમાં આવશે. ત્યારબાદ જોઈએ એના પછી જોઈએ તો પોલીસ આર ખાલી જગ્યા વિથ એન્ફોર્સમેન્ટ ઓફ લો એન્ડ ઓર્ડર. તો આનો સાચો જવાબ આવશે ઇન્ટરસ્ટ. તો ઓપ્શન નંબર સી છે તેનો જવાબ આવશે. પોલીસ આર ઇન્ટરસ્ટ વિથ એન્ફોર્સમેન્ટ ઓફ લો એન્ડ ઓર્ડર, જેનો ગુજરાતીનો અર્થ થાય છે કે પોલીસને કાયદો અને વ્યવસ્થાના અમલીકરણની જવાબદારી છે તે સોંપવામાં આવી છે. ત્યારબાદ જોઈએ સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઊંચાઈએ સરેરાશ આશરે ખાલી જગ્યા મિલીબાર જેટલું હવાનું દબાણ છે તે ઘટે છે. તો 1 મિલીબાર જેટલું હવાનું દબાણ છે તે ઘટે છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી 1 મીટર. ત્યારબાદ જોઈએ સુવર્ણ ચતુર્ભુજ યાની કે ગોલ્ડન ક્વોડ્રિલેટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તે મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચોથા કયા શહેરને જોડે છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો સુવર્ણ ચતુર્ભુજ છે તે મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈને જોડે છે. તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભારતનો નકશો અને આ ચારે ચાર શહેરોને છે તે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે સુવર્ણ ચતુર્ભુજ તે જોડે છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ ચેન્નઈ. અને તે વર્ષ 1995માં જે આપણે પૂર્વ વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયીના સમયમાં થયું હતું. ત્યારબાદ જોઈએ
ખાલી જગ્યા હાર્ડ હી વોક હી વોઝ અ ફેલિયર ઇન એવરીથિંગ. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આમાં આવશે હાવેવર હાર્ડ હી વોક હી વોઝ અ ફેલિયર ઇન એવરીથિંગ, એટલે કે ગમે તેટલી મહેનત કરે છે છતાં પણ તે દરેકમાં નિષ્ફળ જાય છે. માટે જવાબ આવશે ઓપ્શન નંબર બી હાવેવર. ત્યારબાદ જોઈએ લેટ ખાલી જગ્યા પ્રાઉડ બી ટોડ ધ વિઝડમ ઓફ પોલાઇનેટ્સ. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આમાં શું આવશે તો કે લેટ ધ, તો આર્ટિકલ ધ છે તે આવશે. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આર્ટિકલ ધ. લેટ ધ પ્રાઉડ બી ટોડ ધ વિઝડમ ઓફ પોલાઇનેટ, જેનો ગુજરાતીનો અર્થ થાય છે કે અભિમાન કરનારાઓને નમ્રતાનું શાણપણ છે તે શીખવા દો. ત્યારબાદ જોઈએ યુએન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો દર વર્ષે 24 ઓક્ટોબર છે તે યુનાઇટેડ નેશન ડે એટલે કે યુએન દિવસ તરીકે ઉજવણી છે તે કરવામાં આવે છે. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી 24 ઓક્ટોબર. ત્યારબાદ જોઈએ મીરાબાઈના ગુરુનું નામ આપો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો જીવા ગોસાઈ છે તે મીરાબાઈના ગુરુ હતા. માટે જવાબ આવશે ઓપ્શન નંબર બી જીવા ગોસાઈ. ત્યારબાદ જોઈએ સી ડાઈડ ખાલી જગ્યા કિડની ઇન્ફેક્શન. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આનો સાચો જવાબ આવશે ઓફ. સી ડાઈડ ઓફ કિડની ઇન્ફેક્શન, એટલે કે તેણે કિડનીના ઇન્ફેક્શનથી મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ જોઈએ આરટી કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આપણે બધા જાણીએ છીએ કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા છે તે 6 થી 14 વર્ષના બાળકો સુધી હોય છે. એટલે અહીં જે જવાબ આવશે તે કેટલા વર્ષ સુધીના બાળકો, તો કે 14 વર્ષ સુધીના બાળકો. એટલે ઓપ્શન નંબર ડી છે તે તેનો જવાબ આવશે. અને અહીં લિંક છે તે પણ આપેલી છે. આરટી વિશેનો સંપૂર્ણ વિડીયો છે તે બનાવેલ છે અને તેની લિંક છે તો તમે અહીં જોઈ શકો છો. આ છે આરટીના વિડીયોની લિંક. ત્યારબાદ જોઈએ કાફિયોના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો ધીરો છે યાની કે ધીરા ભગત છે તે કાફિયોના રચયિતા તરીકે જાણીતા છે. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ ધીરો. ત્યારબાદ જોઈએ હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હેલીનો ધૂમકેતુ છે તે વર્ષ ઈસવીસન 1986 માં દેખાયો હતો. અને હેલીનો ધૂમકેતુ છે તે દર 76 વર્ષે દેખાય છે. અને હેલી નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી એટલા માટે તેનું જે નામ છે તે હેલીનો ધૂમકેતુ તરીકે ઓળખાય છે. ત્યારબાદ જોઈએ એક ત્રિકોણની 3 બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે. તો તે ત્રિકોણ ખાલી જગ્યા ત્રિકોણ છે. બરોબર. તો આ ત્રિકોણનું માપ તમે જોઈ શકો છો. તો આ જે ત્રિકોણનું માપ આપેલ છે 6, 8 અને 14, તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આ બંનેનો વર્ગ યાની કે તેના કર્ણના વર્ગ જેટલો થશે. એટલે કે 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, આ બંનેનો સરવાળો છે 36 અને 64 તે તેના ત્રીજી બાજુના વર્ગ એટલે કે 10 નો વર્ગ 100 થાય તેના સરવાળા બરોબર થાય છે. માટે આ કાટકોણ ત્રિકોણ છે તે આવશે. આમ છતાં પણ આપણે ગણતરી આયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. હવે આયા જો એક ત્રિકોણની 3 બાજુઓના માપ 6, 8 અને 10 એકમ છે. તો તે કયો ત્રિકોણ હશે પેલા તો આના બાજુઓના માપ છે તે કેટલા છે. તો કે આવી રીતે આપણે ખબર છે કે કાટકોણ ત્રિકોણ છે. કઈ રીતે ખબર પડે? તો પાયથાગોરસનો નિયમ આપણે જોઈ ગયા છે કાટકોણ ત્રિકોણ માટે. બરોબર. આની બે બાજુનું માપ 6 અને 8 છે અને આનું જે આ માપ છે તે 10 છે. તો કઈ રીતે ખબર પડે? તો પાયથાગોરસનો નિયમ શું છે? તો કે AC નો વર્ગ એટલે કે તેનો જે આ કર્ણ આપેલો છે, દાખલા તરીકે આપણે આનું નામ આપી દઈએ ABC. બરોબર. તો આનો જે કર્ણનો વર્ગ છે તે બંને બાજુઓના વર્ગોના માપના સરવાળા જેટલો હોય છે. તો AC નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો હવે જો AB નો વર્ગ એ 6 છે તો 6 નો વર્ગ તમે કરો વત્તા 8 નો વર્ગ કરો તો કેટલો થશે? તો કે 6 નો વર્ગ 36 વત્તા 8 નો વર્ગ 64 એટલે કે 100 થાય. બરોબર. હવે AC એટલે કે 10, 10 નો વર્ગ કેટલો મળે? તો કે 100 મળે. બરોબર. આ ગણતરી કરવાની જરૂર નથી, પરંતુ ફક્ત ને ફક્ત આ બંનેનો વર્ગ તમે કરો તો 36, 8 નો વર્ગ 64. બરોબર. તો તે કેટલો મળવો જોઈએ? તો કે 10 ના વર્ગ જેટલો એટલે કે 100 જેટલો મળવો જોઈએ. માટે આ ત્રિકોણ છે તે કેવો મળશે આપણે? તો કે કાટકોણ ત્રિકોણ મળશે. ત્યારબાદ જોઈએ ઉર્દુ ખાલી જગ્યા ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આમાં આવશે ઉર્દુ ઇઝ રિટન ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ. માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે. ત્યારબાદ જોઈએ કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા કેવા હોય છે? તો બાકીના બંને ખૂણાઓ છે તે હંમેશા લઘુકોણ હોય છે. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના 3 ખૂણાઓનો માપનો સરવાળો છે તે 180 થાય. એમાંથી જો એક 90 અંશનો હોય તો બાકીના બંને ખૂણાઓનો માપનો સરવાળો છે તે 90 અંશ થવો જોઈએ. એનો મતલબ એમ થયો કે બંને ખૂણા છે તે કેવા થાય? તો કે 90 થી જે ઓછા માપના ખૂણા છે તેને લઘુકોણ કહેવાય. માટે તેનો જવાબ આવશે લઘુકોણ ખૂણો.
વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે, તો સ્ક્રીન ઉપર તમે આકૃતિમાં જોઈ શકો છો. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહેવાય. તમે વર્તુળ જોઈ શકો છો, ઓ કેન્દ્રવાળું વર્તુળ છે, બરોબર. તો આ કેન્દ્રમાંથી જે આ પસાર થાય છે, આપણે આને જીવા કહેવાય. વર્તુળ પરના બે બિંદુઓને જોડતી રેખાને આપણે જીવા કહીએ છીએ. દાખલા તરીકે એક બિંદુ આયા હોય અને બીજું બિંદુ આયા હોય, તો આ બંનેને જ્યારે આપણે જોડીએ તો તેને જીવા કહેવાય. પરંતુ જ્યારે કોઈ પણ જીવા કેન્દ્રમાંથી પસાર થાય તો તે વ્યાસ થાય, અને વ્યાસ છે તે સૌથી મોટી જીવા છે તે પણ ઓળખાય છે. ઓ થી લઈ અને પી સુધીનું અંતર છે તે ત્રિજ્યા તરીકે ઓળખાય છે. અને આ આખું રાઉન્ડ છે, એટલે કે પી થી શરૂ કરી અને રાઉન્ડ એટલે ગોળ તમે એક ચક્કર પૂર્ણ કરો અને પાછા પી સુધી પી ડેશ સુધી આવો તો તે તેનો પરિઘ થાય છે. અને પરિઘનું સૂત્ર શોધવાનું સૂત્ર છે 2πr અથવા તો πd, અને વર્તુળના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે πr નો વર્ગ. ત્યારબાદ જનની કાવ્યના કવિનું નામ જણાવો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો જનની કાવ્યના કવિનું નામ છે બોટાદકર, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ છે કવિ બોટાદકર, અને તેઓએ જનની કાવ્ય છે તે લખેલું છે. ત્યારબાદ જોઈએ, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો કયો હતો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો રોલેટ એક્ટ છે તે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, રોલેટ એક્ટ. ત્યારબાદ જોઈએ, તાજેતરમાં ચર્ચામાં રહેલ શબ્દ ભીમ નું પૂરું નામ શું છે. તો જે ભીમ એપ્લિકેશન છે તેનું પૂરું નામ છે ભારત ઇન્ટરફેસ ફોર મની, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ભારત ઇન્ટરફેસ ફોર મની, જે ભીમનું પૂરું નામ છે. ત્યારબાદ જોઈએ, ખાલી જગ્યા લર્નિંગ ઇઝ એ ડેન્જરસ થિંગ. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આનો સાચો જવાબ આવશે અ લિટલ લર્નિંગ ઇઝ એ ડેન્જરસ થિંગ, જેનું ગુજરાતી થાય છે કે થોડું શિક્ષણ છે તે ભયાનક વસ્તુ છે. ત્યારબાદ જોઈએ, ત્રણ અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ખાલી જગ્યા કહે છે. તો અસમરેખ કોને કહેવાય? કે જે એક જ લાઇનમાં ન હોય તેવા બિંદુ, યાની કે ત્રણ બિંદુ તમે આડાઅવળા કરી દો, તેમાંથી બે બિંદુઓ સમરેખ હોય, એટલે કે એક લાઇનમાં હોય તો ચાલે, પરંતુ ત્રણે ત્રણ બિંદુઓ છે તે અસમરેખ છે. જુદી જુદી જગ્યાએ તમારે ટપકું છે તે તમે કરી શકો, બરોબર. દાખલા તરીકે આપણે આયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ એક ટપકું આપણે આયા કર્યું, બરોબર, આ બીજું ટપકું કર્યું અને આ ત્રીજું ટપકું કર્યું. તો આ ત્રણે ત્રણ છે તે અસમરેખ બિંદુઓ થાય છે, અને આ ત્રણે ત્રણ અસમરેખ બિંદુઓને જ્યારે જોડવામાં આવે ત્યારે હંમેશા ત્રિકોણની રચના થાય છે, બરોબર. તો ત્રણ અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને છે તે શું કહેવાય છે? તો કે ત્રિકોણ, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ત્રિકોણ. ત્યારબાદ જોઈએ, અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય છે તે બાપાની પીપર છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, બાપાની પીપર. અને આ જ કાવ્ય છે બાપાની પીપર તે 1845માં દલપતરામ છે કવિ, તેમના દ્વારા લખવામાં આવ્યું હતું, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, બાપાની પીપર. ત્યારબાદ જોઈએ, ફાઇન્ડ આઉટ ધ સિમિલિયર મિનિંગ ઓફ સ્પાઇડ. તો સ્પાઇડ નું સિમિલિયર મિનિંગ છે તે શું થાય છે? તો સ્પાઇડ નો અર્થ થાય છે પેલા તો જાસૂસ, બરોબર. આનો અર્થ થાય છે જાસૂસ. તો આનો જે સાચો જવાબ છે, યાની કે સમાનાર્થી શબ્દ છે તે કયો આવશે? તો આનો જે જાસૂસી કરી સ્પાઇડ એટલે કે, તો એનો સમાનાર્થી શબ્દ છે કીપ વોચ, એટલે કે ધ્યાન રાખવું. પાછળ આપણે કીપ વોચ યાની કે જાસૂસી કરી. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, કીપ વોચ. ત્યારબાદ જોઈએ, જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રશંસા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો નિંદાના સ્વરૂપમાં વખાણ અથવા તો વખાણના સ્વરૂપમાં નિંદા થાય ત્યારે હંમેશા વ્યાસસ્તુતિ અલંકાર છે તે બને છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, વ્યાસસ્તુતિ. ત્યારબાદ જોઈએ, કસુંબીનો રંગ કાવ્ય કયા કવિનું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો કસુંબીનો રંગ છે તે ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવ્યું છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઝવેરચંદ મેઘાણી. હવે ઝવેરચંદ મેઘાણીનો જન્મ છે તે ચોટીલામાં થયો હતો. આ મુખ્ય બાબત છે અને ખાસ આપણે યાદ રાખવા જેવું છે, એટલા માટે કહું છું કે ચોટીલામાં તેનો જન્મ થયો હતો. તેની માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાળીદાસ હતું. અને ગાંધીજીની ગોળમેજી પરિષદ ઉપર જે લંડનની મુલાકાત થઈ હતી ત્યારે તેમણે છેલ્લો કટોરો છે તે લખ્યો હતો. અને આપણે બધાને ખબર છે કે ગાંધીજી છે તે બીજી ગોળમેજી પરિષદમાં હાજર રહ્યા હતા, અને 1928માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક છે તે પણ પ્રાપ્ત થયો હતો, અને તેઓ રાષ્ટ્રીય શાયર તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ જોઈએ, અને સ્ક્રીન ઉપર તમે આ ફોટો છે તે પણ જોઈ શકો છો. આ છે ઝવેરચંદ મેઘાણી. હવે ત્યારબાદ જોઈએ, હિસ્ટ્રી ઓફ ધી ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા ગ્રંથ શ્રેણીના લેખક કોણ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ ગ્રંથ શ્રેણીના લેખક છે તે પટ્ટાભી સીતારામૈયા છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પટ્ટાભી સીતારામૈયા. ત્યારબાદ જોઈએ, વર્ષના ગરમમાં ગરમ
માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનના ખાલી જગ્યા ગાળો કહે છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આનો જે ગાળો છે તેને વાર્ષિક ગાળો કહે છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ વાર્ષિક. ત્યારબાદ જોઈએ ભદ્રમ ભદ્રમ નવલકથાના સર્જક કોણ છે? આ પ્રશ્ન છે તે મોસ્ટ આઈએમપી છે, દરેક પરીક્ષામાં પૂછાય છે અને તલાટી એક્ઝામ આપણે 2017 માં પૂછાયો છે. તો ભદ્રમ ભદ્રમ જે નવલકથા છે તેમના લેખક છે રમણભાઈ નીલકંઠ, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ રમણભાઈ નીલકંઠ. ત્યારબાદ જોઈએ ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત છે તે ગુજરાતી ભાષાની માતા છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી સંસ્કૃત. ગુજરાતી ભાષા છે તે સંસ્કૃતમાંથી જન્મી છે. ત્યારબાદ જોઈએ શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? તો શારદાપીઠ છે તે દ્વારકામાં આવેલું છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી દ્વારકા. તો શારદાપીઠ છે તે દ્વારકામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો જે ગુજરાત સાહિત્ય અકાદમી છે, ગુજરાત સાહિત્ય અકાદમીનું જે મુખપૃષ્ઠ છે તે છે શબ્દસૃષ્ટિ. તો તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી શબ્દસૃષ્ટિ. અને જો સાહિત્ય પરિષદ હોત તો તેનું જે મુખપત્ર છે તે કયું હોત? તો કે પરબ હોત. ત્યારબાદ જોઈએ ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો ગુજરાતી ભાષામાં જે અનુગો છે એ એકાક્ષરી હોય છે, એટલે કે એક અક્ષરના હોય છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર બી એકાક્ષરી. હવે ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે? તો ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ છે તે સુંદરમ છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી સુંદરમ. ત્યારબાદ જોઈએ ટિકિટ શબ્દની સાચી જોડણી છે તે જણાવો. તો ટિકિટ શબ્દની સાચી જોડણી કઈ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો જે આ બી ઓપ્શન લખેલ છે ટિકિટ, બરોબર, આ સાચી જોડણી છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી ટિકિટ, જેમાં બંને છે તે રસવાઈ આવે છે. ત્યારબાદ જોઈએ કયા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હંમેશા તત્સમ જે શબ્દો છે તેની જોડણી છે તે મૂળ પ્રમાણે કરવી જોઈએ, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી તત્સમ. ત્યારબાદ જોઈએ કે હાલના રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. હવે ખાસ ધ્યાન રાખજો કે આ જે વાત છે તે વર્ષ 2017 ની છે, બરોબર, અને તલાટી એક્ઝામમાં પ્રશ્ન પૂછાણો હતો ત્યારે વર્ષ 2017 હતો અને તે પ્રમાણે જવાબ છે તે ઉર્જિત પટેલ આવશે. તો ઓપ્શન નંબર ડી છે તેનો જવાબ આવશે. પરંતુ હાલમાં હવે એ પણ જાણવું જરૂરી છે કે હાલમાં હવે રિઝર્વ બેંકના ગવર્નર છે તે શ્રી શક્તિકાંત દાસ છે, માટે હવે જ્યારે તમને એક્ઝામમાં પૂછાય તો આપણે જવાબ લખવાનો છે શ્રી શક્તિકાંત દાસ. તો ત્યારબાદ જોઈએ આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આખ્યાનના પિતા તરીકે ભાલણને ઓળખવામાં આવે છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ભાલણ. ત્યારબાદ જોઈએ સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે? તો સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક છે તે બળવંતરાય ક ઠાકોર છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી બળવંતરાય ક ઠાકોર. ત્યાર નંબર બી 58. તો માનવ ગરીબ આંક એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સમાં સમગ્ર વિશ્વમાં ભારતનો નંબર છે તે 58 હતો. ત્યારબાદ જોઈએ ગુજરાત વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર કોણ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જે વર્ષ 2017 ડેપ્યુટી સ્પીકર છે તે શંભુજી ઠાકોર હતા, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ શંભુજી ઠાકોર. પરંતુ હાલમાં જ્યારે ડેપ્યુટી સ્પીકરની વાત આવે છે તો અત્યારે હવે તાજેતરમાં આ વર્ષ 2017 ની વાત હતી, પરંતુ હવે આપણે વાત કરીએ વર્ષ 2022 ની. તો અત્યારે જેઠાભાઈ આહિર છે તેઓ ડેપ્યુટી સ્પીકર છે અને શંકર ચૌધરી છે તેઓ સ્પીકર છે, માટે આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો જે આ ચલણી સિક્કા છે તે કોરી નામે પ્રચલિત હતા, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી કોરી. ત્યારબાદ જોઈએ કોના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો ચીડ છે તેના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી ચીડ. ત્યારબાદ જોઈએ કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી? તો ઓપ્શન તમારી સામે આપેલા છે ને આમ પણ આપણે અગાઉના પ્રશ્નમાં કીધું છે કે ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી છે તે આપી હતી અને તે વખતે ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો છે તે તેમના માટે લખ્યું હતું. ત્યારબાદ જોઈએ સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ બીસીસીઆઈના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી છે તે કોને સોંપવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો જે તે સમયે બીસીસીઆઈએ વર્ષ 2017 ફાતિમા એસ નરીમાન અને ગોપાલ સુબ્રમણ્યમને જે નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી છે તે સોંપવામાં આવી હતી, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી ફાતિમા એસ નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ. ત્યારબાદ જોઈએ જે સંખ્યાના માત્ર 2 જ અવયવો હોય તેવી સંખ્યાને ખાલી જગ્યા કહેવાય છે. તો
માત્ર ને માત્ર બે જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ છે તે કહેવાય છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, અવિભાજ્ય સંખ્યા. ખાસ ધ્યાન રાખજો, એક તો બે જ અવયવ હોય. ક્યાં ક્યાં બે અવયવ હોય? દાખલા તરીકે તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય 3, તો 3 ના ક્યાં બે અવયવ હોય? તો 3 ના બે અવયવ, એક તો એક છે તે દરેક સંખ્યાનો અવયવ હોય, બરોબર, એક, અને બીજી તો કે તે સંખ્યા પોતે, એટલે કે 3 ના અવયવ આપણે પાડતા હોય તો એક તો અવયવ હોય અને બીજું 3 હોય. 7 ના અવયવ પાડતા હોય તો 1 હોય અને 7 હોય. તો માત્ર ને માત્ર બે જ અવયવ હોય તેને આપણે અવિભાજ્ય સંખ્યા છે તે કહેવાય છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, અવિભાજ્ય. ત્યારબાદ જોઈએ ગરબીઓનો ગાયક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો દયારામ છે તેને ગરબીઓના ગાયક તરીકે ઓળખવામાં આવે છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર એ, દયારામ. ત્યારબાદ જોઈએ કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યા. ત્યારબાદ જોઈએ ચૂઝ ધ વર્ડ વિચ ઇઝ ધ મોસ્ટ ઓપોઝિટ મીનિંગ ટુ ધ વર્ડ કર્સ્ડ. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો પહેલા તો ઓપોઝિટ વર્ડ આપણે મેળવવાનો છે, એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ. અને કયો શબ્દ છે? તો કે કર્સ્ડ, બરોબર. તો આનો જે અર્થ થાય છે ગુજરાતીમાં તે થાય છે શ્રાપ, યાની કે શ્રાપિત, બરોબર. તો અહીંયા જે ઓપ્શન આપણી પાસે આપેલા છે તો તમે તમામ ઓપ્શન જોશો તો તમને ખ્યાલ આવશે. અહીંયા ઇગ્નોર છે, ત્યારબાદ બ્લેમ છે, પછી હેટ છે અને બ્લેસ્ડ છે, બરોબર. આપણે છે તે ઓપોઝિટ વર્ડ લખવાનો છે શ્રાપનો, તો શ્રાપનો ઓપોઝિટ વર્ડ છે તે બ્લેસ્ડ, યાની કે આશીર્વાદ થશે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, બ્લેસ્ડ, બરોબર. હવે ત્યારબાદ આપણે જોઈએ સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે. હવે આ જે વાક્ય છે તેમાં માટે શબ્દ જે આપેલો છે, બરોબર, આ શબ્દનો આપણે વ્યાકરણિક મોભો છે તે દર્શાવવાનો છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો જે માટે શબ્દ છે તે સંયોજક છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સંયોજક. તેના પછી જોઈએ આપણે નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો નરસિંહ મહેતાને ઝૂલના છંદ છે તે પ્રિય હતો, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઝૂલના. એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો એપીકલ્ચર છે તે મધમાખી ઉછેરવાનો ઉદ્યોગ છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, મધમાખી ઉછેરવાનો. એના પછી જોઈએ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે તે ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે તો તમારી સામે ઓપ્શન આપેલા છે. તો દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે તે ઉજવાય છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન બી, 24 ડિસેમ્બર. ત્યાર પછી જોઈએ ગુજરાતમાં એકમાત્ર બેકવોટર ધરાવતું બંદર કયું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો ગુજરાતનું એકમાત્ર બેકવોટર ધરાવતું બંદર છે તે પોરબંદર છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર બી, પોરબંદર. તેના પછી જોઈએ ચતુષ્કોણના સામ સામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહે છે. તો જે ચતુષ્કોણ આપેલું હોય, બરોબર, આ દાખલા તરીકે એક ચતુષ્કોણ છે, તો આ ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓને જોડતો, એટલે કે આ ખૂણો આપણે દાખલા તરીકે નામ આપીએ એ, બી, સી અને ડી. તો સામ સામેના ખૂણા ક્યાં કહેવાય? તો કે એ અને સી. તો આ બંને ખૂણાઓને જોડતો તમે રેખાખંડ જ્યારે દોરો તો આ રેખાખંડને શું કહેવાય? બરોબર, તો આ રેખાખંડને આપણે વિકર્ણ કહેવાય, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, વિકર્ણ. એના પછી જોઈએ જીવ ઉડી જવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો જીવ ઉડી જવો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે ગભરાઈ જવું, માટે તેનો સાચો જવાબ આવશે સી, ગભરાઈ જવું. પછી જોઈએ સુખ દુઃખ સામસિકમાં શબ્દમાં કયો સમાસ છે તે રહેલો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આમાં છે તે દ્વંદ્વ સમાસ રહેલો છે, સુખ દુઃખ, એટલે કે સુખ અને દુઃખ, માટે જવાબ આવશે ઓપ્શન નંબર બી, દ્વંદ્વ સમાસ. પછી જોઈએ અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે? તો આ જે કાવ્ય પંક્તિ આપેલ છે આમાં શિખરણી છંદ છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી, શિખરણી. ત્યાર પછી જોઈએ ચેન્જ ધ વોઇસ વિલ સી ટેલ મી એવરીથિંગ. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. આમાં આપણે વોઇસ ચેન્જ છે તે કરવાનું છે, બરોબર. અને આયા શરૂઆત ક્યાંથી થાય? વિલ સી ટેલ મી એવરીથિંગ. આનો અર્થ એમ થાય છે કે વિલ સી ટેલ મી એવરીથિંગ, શું તેણી મને બધું જ કહેશે? તો શરૂઆત ક્યાંથી કરવાની છે? તો કે જે મી છે, બરોબર, ત્યાંથી શરૂઆત થશે. તો કઈ રીતે થશે? તો કે મી નું આઈ માં રૂપાંતર થશે, માટે શેલ આઈ બી ટોલ્ડ એવરીથિંગ બાય હર. તો આનો જવાબ આવશે, સાચો જવાબ ઓપ્શન નંબર સી, શેલ આઈ બી ટોલ્ડ એવરીથિંગ બાય હર. ત્યાર પછી જોઈએ જલારામ જોત સામયિકના સંપાદકનું નામ જણાવો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જલારામ જોતના સામયિકના સંપાદક છે તે સતીશ ડણાક છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર બી, સતીશ ડણાક. કયા ગવર્નરે મધ્ય ભારતમાં પિંડારાઓ યાની કે લૂંટપાટ કરનારના ત્રાસથી પ્રજાને મુક્ત કરી અને ઉમદા કાર્ય કર્યું હતું? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ કામ છે તે વોરન હેસ્ટિંગ્સ દ્વારા કરવામાં આવ્યું હતું, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, વોરન હેસ્ટિંગ્સ. હવે ત્યારબાદ જોઈએ
એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે અને ઋષિને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા માટે કેટલા મીટર અંતર કાપવું પડે? અને યાદ રાખજો આપણે પાયનું મૂલ્ય છે આયા 22/7 યાની કે 22 સપ્તમાંશ છે તે આપણે લેવાનું છે અને આ દાખલાની ગણતરી કરવાની છે. તો કઈ રીતે આ દાખલાની આપણે ગણતરી કરીએ તે પણ હવે ગણતરી કરીને જોઈ લઈએ. હવે ત્યાર પછી તમે જુઓ તો એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે. ઋષિને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા માટે કેટલા અંતર કાપવું પડે? અને પાયનું મૂલ્ય આપણે કેટલું લેવાનું છે? તો કે 22/7. પેલા તો ત્રિજ્યા કેટલી છે? તો r બરાબર 70 મીટર છે, બરોબર. અને એક તો વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે. સાદી આપણે એક આકૃતિ દોરીએ તો આ વર્તુળાકાર મેદાન છે, આની ત્રિજ્યા આ r છે, બરોબર, જેનું માપ આપણે 70 મીટર આપેલ છે. તો એક ચક્કર પૂરું કરવા માટે એટલે અહીંથી આપણે શરૂ કરીએ તો ચક્કર મારીને ફરીથી પાછો આપણે અહીંયા લાવવાનું છે, બરોબર. એનો મતલબ એમ થયું કે તે પરિઘ થાય. જ્યારે એક ચક્કર પૂરું કરો ત્યારે પરિઘ થાય, અને પરિઘનું સૂત્ર શું છે? તો કે 2πr, બરોબર. તો 2 ગુણ્યા પાયનું મૂલ્ય 22/7 ગુણ્યા r ત્રિજ્યા એટલે કે 70 મીટર. તો 7 દાન 70, તો 22 × 44 ગુણ્યા 10 તો 440, બરોબર. હવે આ છે તે પરિઘ છે માટે આનું એકમ કેવો આવશે? તો કે મીટર આપેલ છે, તો આપણે મીટર. ક્ષેત્રફળ હોય તો ચોરસ શબ્દ વાપરવો પડે, તો આનો જવાબ આવશે 440 મીટર. તો આ દાખલાનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 440 મીટર. ત્યાર પછી જોઈએ ગોવાલની વાર્તાના લેખકનું નામ જણાવો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો ગોવાલની વાર્તા છે તેના લેખક છે મલયાલીન, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મલયાલીન. ત્યાર પછી જોઈએ કલાપીનું પૂરું નામ જણાવો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો કલાપીનું પૂરું નામ છે સુરસી ગોયલ, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સુરસીજી તખતસિંહ ગોહિલ. ત્યાર પછી જોઈએ ખાલી જગ્યા યુ સ્વીયર ટુ સર્વ હિમ ફેથફુલી, હી વિલ એમ્પ્લોય યુ. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સિન્સ યુ સ્વીયર ટુ સર્વ હિમ ફેથફુલી, હી વિલ એમ્પ્લોય યુ. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સિન્સ. ત્યાર પછી જોઈએ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારી પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? તો સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ છે તે આશાપૂર્ણા દેવીને મળેલ હતો, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, આશાપૂર્ણા દેવી. ત્યાર પછી જોઈએ હવે જોઈએ AB ઉપર આ રીતથી લીટો કરેલ છે તેને સાદી ભાષામાં શું કહેવાય? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ જે એરો છે તે શું દર્શાવે છે? તો કે કિરણ AB દર્શાવે છે, માટે તેનો જવાબ આવશે કિરણ AB. હવે રેખાખંડ AB દર્શાવવા માટે તમારે સીધો લીટો કરવો પડે છે, અને ત્યારબાદ આપણે આને રેખાખંડ AB છે તે આવી રીતે દર્શાવાય છે. અને જો તમારે રેખા AB દર્શાવી હોય તો આ બાજુ બંને સાઈડ કિરણ છે તે આવે છે. આ છે રેખા AB અને કિરણ AB છે તે આવી રીતથી એક લીટો કરી અને દર્શાવાય છે. તો આ થયું કિરણ AB, માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કિરણ AB. ત્યાર પછી જોઈએ વર્ગમૂળમાં 13 એ કઈ સંખ્યા છે? ખાલી જગ્યા સંખ્યા છે. તો વર્ગમૂળમાં 13 છે તે અસમય સંખ્યા છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, અસમય. ત્યાર પછી જોઈએ લીલી સૂકી શબ્દની સાચી જોડણી કઈ છે? તો અહીં તમારી સામે ઓપ્શન આપેલા છે. તો અહીં જે સાચી જોડણી છે તે ઓપ્શન નંબર ડી, આવી રીતે લીલી સૂકી છે તે લખાય છે, માટે ઓપ્શન નંબર ડી છે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ ધમાલ ન કરો, જરાય નહીં, નેન ભીના થશો, કાવ્ય પંક્તિમાં રહેલ છંદને ઓળખાવો. તો આ જે કાવ્ય પંક્તિમાં જે છંદ આપેલો છે તે કયો છે? તો ઓપ્શન આપેલા છે. તો આમાં છંદ આપેલો છે તે પૃથ્વી છંદ છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પૃથ્વી. ત્યાર પછી જોઈએ હુ ઇઝ ઓલ્ડર ખાલી જગ્યા યુ ટુ. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આનો પેલા તો અર્થ શું થાય છે? તો હુ ઇઝ ઓલ્ડર બિટવીન યુ ટુ, એટલે તમારા બંને વચ્ચે કોણ મોટું છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર સી, બિટવીન. તો ત્યાર પછી જોઈએ એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ મીટર થાય. તો પહેલા તો આપણે દાખલાની ગણતરી છે તે જોઈ લઈએ. તો દાખલાની ગણતરી પહેલા આપણે કરી લઈએ. હવે તમે જો આમાં શું આપેલ છે? તો કે એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે. ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ તો r એટલે કે 1 મીટર ત્રિજ્યા છે, બરોબર. અને ઊંચાઈ જેને આપણે h વડે દર્શાવીએ તો ઊંચાઈ કેટલી છે? તો કે 14 મીટર છે. તો આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે તે મેળવવાનું છે, અને આકાર કેવો છે? તો કે નળાકાર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર કયું છે? તો કે 2πrh, બરોબર. 2 ગુણ્યા પાય ગુણ્યા r ગુણ્યા h, અથવા તો ડાયરેક્ટ તમે 2πrh છે તે પણ કરી શકો. તો 2 ગુણ્યા પાયનું મૂલ્ય હંમેશા આપણે કેટલું લઈએ છીએ? તો કે 22/7 એટલે કે 22 સપ્તમાંશ ગુણ્યા આ છે તે r છે એટલે કે ત્રિજ્યા છે. તો ત્રિજ્યા કેટલી છે? તો કે 1 મીટર ગુણ્યા ઊંચાઈ કેટલી છે? તો કે 14 મીટર છે. તો હવે 7 દુ ને 14, બરોબર. તો 22 દુ 44, 44 દુ ને 88. તો આપણે કેટલો જવાબ મળશે? તો કે 88. અને ક્ષેત્રફળ છે માટે ચોરસ શબ્દ આવશે અને મીટર, તો ચોરસ મીટર. તો આનો જવાબ આવશે આપણે નળાકારની જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે તે કેટલા થશે? તો કે 88 ચોરસ મીટર.
તો આનો સાચો જવાબ આવશે 88 ચોરસ મીટર, બરોબર। તો આનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે તે 88 ચોરસ મીટર થશે। ત્યાર પછી જોઈએ મળેલા જીવ કૃતિના સર્જકનું નામ જણાવો। તો ઓપ્શન તમારી સામે આપેલા છે। તો આ કૃતિના સર્જક છે પન્નાલાલ પટેલ, માટે જવાબ આવશે ઓપ્શન નંબર સી, પન્નાલાલ પટેલ। ત્યાર પછી જોઈએ દાંડિયો સામયિક કોણે શરૂ કર્યું હતું। તો ઓપ્શન તમારી સામે આપેલા છે। તો આ સામયિકની શરૂઆત છે તે નર્મદ દ્વારા કરવામાં આવી હતી, માટે જવાબ આવશે ઓપ્શન નંબર એ, નર્મદ। ત્યાર પછી જોઈએ ગુજરાતી ભાષામાં કેટલા વચનો છે તે પ્રયોજાય છે। તો જવાબ ઓપ્શન તમારી સામે આપેલા છે। તો ગુજરાતી ભાષામાં છે તે 2 વચનો પ્રયોજાય છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 2। તારીખ 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા। તો ઓપ્શન તમારી સામે આપેલા છે। તો ત્યારે પેમા ખાંડુ છે તે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી હતા, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી। અને હાલમાં પણ પેમા ખાંડુ છે તે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે। ત્યાર પછી જોઈએ થાંભલો રોપવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। તો ઓપ્શન તમારી સામે આપેલા છે। તો આનો અર્થ થાય છે થાંભલો રોપવો, તેનો અર્થ થાય છે મક્કમ નિર્ધાર કરવો, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મક્કમ નિર્ધાર કરવો। પછી જોઈએ ભારતમાં અંગ્રેજી યાनी કે પાશ્ચાત્ય ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવનાર કોણ હતું। તો કોર્નવોલિસ છે તે ભારતમાં અંગ્રેજી ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરનાર હતો, માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કોર્નવોલિસ। 6 અક્ષરનું નામ કાવ્ય સંગ્રહના રચયિતાનું નામ જણાવો। તો ઓપ્શન તમારી સામે આપેલા છે। તો 6 અક્ષરનું નામ કાવ્ય સંગ્રહના રચયિતા છે તે રમેશ પારખ છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી, રમેશ પારખ। ત્યાર પછી જોઈએ 18, 30 તથા 42 સંખ્યાઓના ગુસ્સા તથા લસાઅનો તફાવત ખાલી જગ્યા છે। તો આ દાખલાની ગણતરી છે તે પહેલા આપણે કરી લઈએ, પછી તેનો જવાબ છે તે આપણે મળી જશે। હવે રકમ જો 18, 30 તથા 42 સંખ્યાઓનો ગુસ્સા અને લસાઅનો તફાવત કેટલો થાય। તો આ બંનેનો આપણે ગુસ્સા અને લસા કાઢવો પડશે। સંખ્યા કઈ કઈ આપેલ છે? તો કે 18 આપેલા છે। તો 18 નો તમે અવિભાજ્ય અવયવની રીતથી અવયવ પાડો તો 18 ને 2 વડે ભાંગી શકાય, તો 9 3 વડે, તો 3 અને ફરીથી પાછા 3 વડે। તો 18 ના અવયવ ક્યાં ક્યાં મળશે આપણે? તો કે 18 ના અવયવ મળશે 2 × 3 × 3। ત્યારબાદ 30 ના અવયવ આવી રીતે તમે પાડશો તો 30 ના અવયવ કેટલા મળશે? તો કે 15 × 2 = 30, 3 × 5 = 15 અને 5 × 5, બરોબર। તો 30 ના અવયવ આપણે કેટલા મળ્યા? તો કે 2 × 3 × 5। એવી રીતે 42 ના તમે અવયવ પાડશો તો કેટલા મળશે? તો કે 21 × 2 = 42, 7 તેરી 21 ને 7 × 7, બરોબર। 2 × 3 × 7 એટલે 6 × 7 = 42। હવે ગુસાઅ કોને કહેવાય? તો કે 3 એ 3 નો સામાન્ય અવયવ છે, બરોબર, તે ગુસાઅ થશે। તો 3 એ 3 માં કયો અવયવ છે? તો કે 2 2 અને 2, તો અહીંયા આવશે 2 ગુણ્યા 3 પણ 3 3 માં છે, તો 3 આપણે લખી નાખીએ, તો આનો ગુસાઅ થયો 6, બરોબર। અને લસાઅ કેટલો મળશે આપણે? તો કે જે ગુસાઅ આપણે મળ્યો એ અને એ સિવાયના કઈ કઈ સંખ્યા બાકી રહી હતી તમે જો, એક તો ગુસાઅ જે મળ્યો એ આપણે લઈ લઈએ, એટલે કે 6 આવશે ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7, એટલે ગુસાઅ એક તો 6 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7, તો 6 તેરીને 18, 18 × 5 = 90, બરોબર। અથવા તમે ગમે રીતથી ગણતરી છે તે કરી શકો, 5 × 6 = 30 પણ તમે અહીંથી લઈ શકો, 7 તેરી 21, 21 અને 21 ગુણ્યા 30, તો 630 છે તેનો જવાબ આવશે, બરોબર। તો આ આવશે 630। તો હવે તમે જો આપણે શું મેળવવાનું છે? તો કે ગુસ્સા અને લસાઅનો તફાવત એટલે કે બાદબાકી મેળવવાનું છે। તો લસાઅનો ગુસ્સાનો તફાવત એટલે કે 630 માંથી 6 બાદ કરો તો કેટલા મળશે? તો 630 - 6, તો આનો જવાબ મળશે આપણે 624, બરોબર। તો આ બંનેનો જે તફાવત છે તે કેટલો આપણે મળશે? તો કે 624 મળશે। 18, 30, 42 સંખ્યાઓનો ગુસ્સા તથા લસાઅનો તફાવત છે તે આપણે કેટલો મળ્યો? તો કે 624, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 624। ત્યાર પછી જોઈએ આમિર ખાન અભિનીત તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ દંગલ કોના જીવન ઉપર આધારિત છે? તો આ ફિલ્મ છે તે મહાવીરસિંહ ફોગટના જીવન ઉપર આધારિત છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, મહાવીરસિંહ ફોગટ। ત્યાર પછી જોઈએ હવે જોઈએ કૌંસમાં a + b આખા કૌંસનો વર્ગનું વિસ્તરણ ખાલી જગ્યા છે। તો ઓપ્શન તમારી સામે આપેલા છે। તો આ જે સૂત્ર છે તેનું વિસ્તરણ કઈ રીતે આવશે? તો પેલા પ્રથમ પદનો વર્ગ એટલે કે a નો વર્ગ, ત્યાર પછી તો કે આ જે કૌંસ ઉપર વર્ગ આપેલ છે 2ab, પછી તો કે બીજા પદનો વર્ગ એટલે કે b નો વર્ગ, તો a વર્ગ + 2ab + b વર્ગ, આ છે તેનો સાચો જવાબ થશે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી, a વર્ગ + 2ab + b વર્ગ। ત્યાર પછી જોઈએ સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે। તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે તો કઈ આવશે? તો પ્રાકૃતિક સંખ્યાઓ તમને કીધું છે, માટે 1 છે તે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે। પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત છે તે 1 થી લઈ અને અનંત સુધી થાય છે, 1 2 3 4 5 એમ અનંત સુધી આ પ્રાકૃતિક સંખ્યાઓ છે તે આવેલી છે।
જો આની જગ્યાએ તમને પૂર્ણ સંખ્યાનું કીધું હોત, બરોબર, તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત છે તે શૂન્યથી થાય છે. તો 0 1 2 3 4 એટલે ત્યાંથી થાય છે. એટલે આ પણ આપણે આનો જવાબ કેટલો આવશે? તો પ્રાકૃતિક સંખ્યાની જ્યારે વાત કરી છે ત્યારે ઓપ્શન નંબર સી છે ત્યાંનો જવાબ આવશે. આની જગ્યાએ પૂર્ણ સંખ્યા કીધી હોત તો જવાબ શૂન્ય આવત. ત્યાર પછી જોઈએ ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. તો અહીં જે સક્સેસનો સ્પેલિંગ છે તે આપેલો છે અને આપણે સાચો સ્પેલિંગ છે તે મેળવવાનું છે. તો સાચો સ્પેલિંગ થશે સક્સેસનો SUCCESS. તો આ જે એ ઓપ્શન આપેલ છે તે આપણે સાચો જવાબ મળશે. ત્યાર પછી જોઈએ કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ છે તે ગણાય છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આમાંથી પીટનો ધારો છે તે ભારતમાં બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ છે તે ગણાય છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ પીટનો ધારો. ત્યાર પછી જોઈએ વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ખાલી જગ્યા જેટલા અંતરે આવેલા હોય છે. તો કેટલા અંતરે આવેલા હોય છે? તો હંમેશા તેના ત્રિજ્યા જેટલા અંતરે આવેલા હોય છે. દાખલા તરીકે આ એક વર્તુળ છે, બરોબર, અને વર્તુળના કેન્દ્રથી આ કેન્દ્ર છે, આ જે તમને ટપકું દેખાય છે, બરોબર, આ કેન્દ્ર છે. તો કેન્દ્રથી વર્તુળ પરના તમામ બિંદુઓ જે આ તમામ બિંદુઓ છે, બરોબર, આ કોઈ પણ એક બિંદુ આપણે લઈએ, દાખલા તરીકે એ બિંદુ લઈએ, આયા એક કોઈ પણ વર્તુળ પર તમે બીજું બિંદુ લો, બી બિંદુ લો, તો આ તમામે તમામ બિંદુઓ છે તે વર્તુળના કેન્દ્રથી કેટલા છે? તો આ બિંદુથી વર્તુળના કેન્દ્ર સુધીનું લીટો દોરો તો આ શું મળે આપણે? તો કે ત્રિજ્યા મળે, બરોબર. તો હંમેશા વર્તુળ પરના જે તમામ બિંદુઓ છે તે વર્તુળના કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે હોય છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી ત્રિજ્યા. ત્યાર પછી જોઈએ ખાલી જગ્યાએ પર્સન ઇટ્સ એન્ડ રિંગ્સ ઇઝ ઇમ્પોર્ટેન્ટ, બરોબર. તો આનો તમારો સાચો જવાબ શું આવશે? તો કે વોટ એ પર્સન ઇટ્સ એન્ડ રિંગ્સ ઇઝ ઇમ્પોર્ટેન્ટ, માટે જવાબ આવશે ઓપ્શન નંબર સી વોટ. ત્યાર પછી જોઈએ કોઈ પણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતીક સ્થગિત કરવાની સત્તા કોની હોય છે? તો આની સત્તા છે તે ચૂંટણી આયોગની હોય છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ચૂંટણી આયોગ. તો ચૂંટણી આયોગ છે તે કોઈ પણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતીક છે તે સ્થગિત કરી શકે છે. ત્યાર પછી જોઈએ આપણે ગુજરાતીમાં આધુનિકતાના પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો સુરેશ જોશી છે તેઓને ગુજરાતમાં આધુનિકતાના પુરસ્કર્તા તરીકે ઓળખવામાં આવે છે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર સી સુરેશ જોશી. ત્યાર પછી જોઈએ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા સ્થાને છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 7મા સ્થાને. આની જગ્યાએ જો તમને વસ્તીની દ્રષ્ટિએ કીધું હોત તો વસ્તીની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં સ્થાન છે તે બીજું છે, 2 નંબર ઉપર છે. ફર્સ્ટ નંબર ઉપર છે ચીન. ત્યાર પછી જોઈએ લોકસભાના અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતથી દૂર કરી શકાય? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો સાદી બહુમતીથી લોકસભાના અધ્યક્ષને હોદ્દા પરથી દૂર છે તે કરી શકાય છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી સાદી બહુમતી. ત્યાર પછી જોઈએ ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો હતો? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો ઉમાશંકર જોશીને તેની કૃતિ એટલે કે તેના જે સંગ્રહ છે નિશિત તેમના માટે તેમને આ જે જ્ઞાનપીઠ એવોર્ડ છે તે આપવામાં આવ્યો હતો, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી નિશિત. ત્યાર પછી જોઈએ ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વગેરે સ્થળો કયા ઉદ્યોગો સાથે સંકળાયેલા છે? તો આ તમામે તમામ સ્થળો છે તે લોખંડ પોલાદ સાથે સંકળાયેલા છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી લોખંડ પોલાદ. ત્યાર પછી જોઈએ આપણે આજના પેપર સોલ્યુશનનો છેલ્લો સવાલ યાની કે 100મો સવાલ. તો તેલંગાણા ભારતનું કયું રાજ્ય બન્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો તેલંગાણા છે તે ભારતનું 29મું રાજ્ય છે તે બન્યું છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી 29મું રાજ્ય. તો આ સાથે આપણે તલાટી એક્ઝામ 2017ના વર્ષનું જે તલાટીના એક્ઝામનું પેપરનું સોલ્યુશન છે તે પૂરું થાય છે. હવે આવા તમામ વિડીયોની જે લિંક છે તે અહીં પ્લેલિસ્ટ છે તે આપવામાં આવી છે. હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલ તમે અહીંથી સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો. તો આ સાથે આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.